આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી રાજકોટથી આવી રહ્યા છે સમાચાર। રાજકોટના લોકમેળા અંગે મોટા સમાચાર। જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે। અટલ સરોવરમાં માર્ગ અને મકાન વિભાગે સર્વે હાથ ધર્યો છે। માર્ગ અને મકાન વિભાગના મતે અટલ સરોવર પાસે જગ્યા ઉબડખાબડ અને પોલાણવાળી હોવાથી મેળાનું નહીં થઈ શકે આયોજન। જમીનને સમથળ કરવા માટે લાગી શકે છે લાંબો સમય। આ વર્ષે લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે। જમીન સમથળ કરવા માટે સરકાર પાસે માંગવામાં આવી છે 12 કરોડની ગ્રાન્ટ। R&B દ્વારા રિપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવ્યો। ધારાસભ્ય દર્શિતા શાહે પણ અટલ સરોવરમાં મેળો યોજવા માટે કરી હતી રજૂઆત। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે, ત્યારે ચાલુ વર્ષે આ લોકમેળો છે તે રાજકોટ શહેરની બહાર એટલે કે સ્માર્ટ સિટી એરિયા અટલ સરોવર પાસે યોજવાની હિલચાલ છે તે કરવામાં આવી હતી। ખુદ રાજકોટ પશ્ચિમ વિધાનસભાના જે ધારાસભ્ય છે ડોક્ટર દર્શિતા શાહ, તેમના દ્વારા સ્થાનિકો સાથે મળીને રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે આ રાજકોટ શહેરનો જે લોકમેળો છે કે જે દર સાતમ આઠમે યોજાતો હોય છે તેને ચાલુ વર્ષે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ન યોજીને અટલ સરોવર પાસે યોજવામાં આવે। જે રજૂઆતને પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગ અને મકાન વિભાગને તપાસ છે તે સોંપવામાં આવી હતી। સર્વેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી, ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વેની કામગીરી છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને સમગ્ર મામલાનો રિપોર્ટ છે તે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને સોંપવામાં આવ્યો છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે તેની અંદર અટલ સરોવર પાસેની જે જમીન છે તે પોલાણવાળી તેમજ ઉબડખાબડવાળી હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે જો ત્યાં લોકમેળો યોજવો હોય તો જમીનને સૌપ્રથમ સમથળ કરવી પડે તેમ છે અને અંદાજિત 12 કરોડથી પણ વધુની ગ્રાન્ટ છે તે જિલ્લા કલેક્ટર દ્વારા છે તે સરકાર પાસે માંગવામાં આવી હતી, પરંતુ જો ત્યાં કામગીરી કરવામાં આવે જમીન સમથળ કરવાની તો પણ ત્યાં હાલ પૂરતો સમય નથી કે ત્યાં સુધીમાં જે લોકમેળો છે તેની તારીખ છે તે આવી જશે। બીજી તરફ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો જે સૌથી મોટો લોકમેળો છે કે જે રાજકોટ ખાતે યોજાતો હોય છે, સૌપ્રથમ તેની શરૂઆત છે તે ત્રિકોણબાગ પાસે આવેલા શાસ્ત્રી મેદાન ખાતે થઈ હતી ને ત્યારબાદ ક્રમશઃ તે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો આવતો રહે છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અને હવે વાત કોરોનાએ ફરી વધારેલી ચિંતાની। કોરોનાએ ફરી ગુજરાતમાં ચિંતા વધારી દીધી છે। બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પગ પેસારો થયો છે। 11 વર્ષનું બાળક કોરોના પોઝિટિવ આવ્યું છે। આ બાળકને તેના જ ઘરમાં આઇસોલેટ કરાયો છે। ખાનગી હોસ્પિટલમાં સારવારમાં આ લક્ષણો દેખાયા। ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 34 પર પહોંચી છે। તો ગુજરાતમાં અમદાવાદમાં પણ કોરોનાના અસંખ્ય કેસો સામે આવ્યા છે, ત્યારે હવે પાલનપુરમાં પણ કેસ સામે આવ્યો છે। કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને ચિંતા પણ સતત વધી રહી છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 34 કેસ કોરોનાના આવી ચૂક્યા છે અને હાલ પાલનપુરમાં જે 11 વર્ષના બાળક કોરોના પોઝિટિવ આવ્યો છે તેને ઘરમાં જ આઇસોલેટ કરાયો છે। ખાનગી હોસ્પિટલમાં જ્યારે તેની સારવાર ચાલતી હતી ત્યારે કોરોનાના લક્ષણો દેખાયા હતા। તો દેશમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં નવા કોરોના પોઝિટિવ કેસના પગલે ભરૂચ જિલ્લામાં તંત્ર એલર્ટ છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન પ્લાન્ટ, 100 બેડની આઇસોલેશન રૂમ, 110 વેન્ટિલેટર અને 109 ઓક્સિજન સિલિન્ડર સાથે તૈયાર છે। તંત્રએ લોકોના સહયોગથી સંભવિત લહેર સામે સફળતાપૂર્વક લડવા આશા વ્યક્ત કરી। તો રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસે ચિંતા વધારી છે, ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ બની ગયું છે। નવસારી સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ સજ્જ કરવામાં આવી। હોસ્પિટલના 3જે માળે વેન્ટિલેટર સાથે 7 બેડવાળો આઇસોલેશન રૂમ તૈયાર રાખવામાં આવ્યો છે। સાથે દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેડિકલ સ્ટાફ પણ સજ્જ છે। ઓક્સિજનના પ્લાન્ટ પણ રેડી કરી દેવાયા છે। હાલ નવસારી જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય કરાયો છે। તો ફરી એકવાર કોરોનાએ જ્યારે માથું ઉચક્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે। આ મામલે સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગ લોકોને પેનિક ન થવા જણાવી રહ્યા છે, પરંતુ સાથોસાથ તેમણે લો ઇમ્યુનિટી ગ્રુપના દર્દીઓ, બાળકો, સગર્ભા મહિલાઓને ભીડભાડવાળી જગ્યા પર જતા સમયે માસ્ક પહેરવા સૂચન કર્યું છે।
તે તાવનો પહેલાં કે બીજો દિવસ હોય તો તમારે સેલ્ફ મેડિકેશન નહીં કરવું જોઈએ, ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ કરવું જોઈએ. અને જે લો ઇમ્યુનિટી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડનીના જે ગ્રુપ્સના પેશન્ટ છે એ લોકોને વધારે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. અને ઓવરક્રાઉડિંગ પ્લેસમાં પોસિબલ હોય તો જવો અવોઇડ કરવો જોઈએ. કેમ કે આ જે નવો કોરોનાનો વેરિયન્ટ આવ્યો છે આના ઉપર કઈ એન્ટીવાયરલ દવા ઉપયોગ થશે આના બાબતમાં તો અત્યારે રિસર્ચ ચાલી રહ્યો છે. અને ભૂતકાળમાં પણ કોરોનામાં સિલેક્ટેડ દવા જ કામ કરતી હતી અને સિમ્પલ પેરાસિટામોલ અને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટથી ખાસા બધા પેશન્ટ રિકવર થઈ ગયા હતા. તો બેવડી ઋતુમાં અમદાવાદીઓ સાચવજો, બેવડી ઋતુમાં મારથી રોગચાળો પણ વકર્યો છે. એક સપ્તાહમાં સોલા સિવિલમાં 11,000થી વધુ ઓપીડી નોંધાઈ. ડેન્ગ્યુના 77 સેમ્પલમાંથી 2 પોઝિટિવ કેસ આવ્યા છે. મેલેરિયાના 299 સેમ્પલ આવ્યા હતા. તો શરદી, ઉધરસ, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એવા પણ ઘણા બધા દર્દીઓ છે અને ડૉક્ટરની સલાહ લેવા માટે પણ અપીલ કરાઈ છે. ગયા અઠવાડિયાની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં GMRS મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં લગભગ 11,150 ઓપીડીમાં દર્દીઓ આવેલા તથા દાખલ દર્દીઓ 1,021 દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા. તથા જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં 77 દર્દીઓના બ્લડ રિપોર્ટ લેવામાં આવેલા, તેમાંથી 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા. તથા મેલેરિયાના 299 દર્દીના બ્લડ સેમ્પલ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લેવામાં આવ્યા, તેમાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો. તથા ડાયરિયાના લગભગ 26 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયા. સુરતના ગોડાદરામાં ધોળા દિવસથી વેપારી પર ફાયરિંગ થયું. સંજય પડશાળા નામના વેપારી પર ફાયરિંગ થયું. બાઇક પર પાછળથી આવેલા શખ્સે ગોળી મારી હતી. પીઠના ભાગે ગોળી વાગતા સારવાર માટે ખસેડાયા. આ ફાયરિંગને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. તો સુરતમાં બાઇક સવાર આરોપી ફરાર. હકીકત એવી છે કે એક વ્યક્તિ જેમનું નામ સંજયભાઈ પરસાળા છે, તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એમનો રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને પોતાના કારખાના ખાતે આવતા હતા. ત્યાં તેમનું ગોડાઉન પણ છે. આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈ ફાયરિંગ કરી હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ. પછી ચેક કરતાં એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે. ગોળી વાગેલી છે, જે સંબંધે હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું, કોના દ્વારા થયું એ પોલીસ હાલ તપાસ કરે. તો વધુ માહિતી મેળવીએ. સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, ધોળે દિવસે એક વેપારી પર ફાયરિંગ થાય છે. આ મામલે ફાયરિંગ કરનારા વિશે કોઈ કડી મળી છે પોલીસને? બિલકુલ, સુરતના ગોડાદરા વિસ્તારની આ ઘટના છે. સંજય પડસાળા નામનો યાનનો વેપારી પોતાના નિત્યક્રમ પ્રમાણે ગાડી પર બેસીને નીકળ્યો હતો. તે દરમિયાન પાછળથી આવેલા એક વ્યક્તિએ તેને ફાયરિંગ તેના પર કર્યું હતું. જો કે ગોળી વાગ્યાના ખબર પડતાની સાથે દિલીપ પડસાળાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સંજય પડસાળા છે તે ખાસ કરી યાનના વેપાર સાથે જોડાયેલો છે અને જે પ્રકારે આ ઘટના બની છે તેને લઈને અંગત અદાવતમાં આ ફાયરિંગ થયું હોવાનું હોય એવું પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. હવે વાત વડોદરાની કરીએ. વડોદરામાં વિધર્મી દ્વારા તંગદિલી ફેલાવવાના પ્રયાસનો એક કેસ સામે આવ્યો. પોલીસે તૌફિક મંસૂરીની અટકાયત કરી લીધી છે. હિન્દુ સંગઠનોને પડકાર ફેંકતો તેણે વિડીયો બનાવ્યો હતો. હિન્દુ સંગઠનોને ધમકી આપી હતી. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો હિન્દુ સંગઠનોને તેણે ધમકી આપી હતી. પોલીસે આ જે તૌફિક મંસૂરી છે તેની અટકાયત કરી લીધી છે. વિધર્મી દ્વારા તંગદિલી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હિન્દુ સંગઠનોને પડકાર ફેંકતો એક વિડીયો બનાવ્યો જેમાં કેટલીક કથિત ધમકી પણ તે આપતો જોવા મળ્યો છે. જેને પગલે પોલીસે તેની અટકાયત કરી લીધી છે. તો વડોદરામાં નશામાં ધૂત એક યુવકનો આતંક જોવા મળ્યો, જ્યાં વસીમ દુરાની નામના એક યુવકે પોલીસ વાન પર હુમલો કર્યો. વસીમે PCR વાનનો કાચ તોડી નાખ્યો. આરોપીએ સ્થાનિકોને ધમકી આપી હતી. પોલીસે આરોપીને કાયદાનો પાઠ ભણાવ્યો છે. વસીમ દુરાનીનું પોલીસે સરઘસ પણ કાઢ્યું. પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે જેણે તે હુમલો કર્યો હતો તેના CCTV દ્રશ્યો અને બીજી તસવીરમાં એનું સરઘસ કાઢવામાં આવ્યું. આરોપીની અટકાયત કરવામાં આવી. વસીમ દુરાની નામનો આ શખ્સ છે જેણે પોલીસ વાન પર હુમલો કર્યો હતો અને કાચ તોડ્યા હતા. PCR વાનના કાચ તોડ્યા હતા. ત્યારે પોલીસે તેને કાયદાનો પાઠ ભણાવ્યો.
ગઈકાલે પણ વડોદરાના એકતાનગર વિસ્તારમાં ઇરફાને આતંક મચાવ્યો હતો. આરતીના ધતિંગો બંધ કરો એવું કહી મંદિરમાં ભગવાનનો ફોટો તોડી નાખ્યો હતો. મંદિરમાં પૂજા કરી રહેલા 19 વર્ષીય અક્ષય નામના યુવક અને તેની માતા સાથે મારામારી કરી. અગાઉ હનુમાન ચાલીસાનો અવાજ ધીમો કરવા મુદ્દે પણ પથ્થરમારો કર્યો હતો. બાપોદ પોલીસ હદ વિસ્તારનો આ બનાવ હતો. જેલથી ડરતો નહીં હોવાનું જણાવીને તેણે મારામારી કરી. આખી ઘટનાને લઈને બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ પણ થઈ. પોલીસે સ્થળ નજીક બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાન પણ તૈનાત કર્યા છે. તો આ તસવીરમાં તમે જોઈ શકો છો, જેમાં એ યુવક કહે છે કે આરતીના ધતિંગો બંધ કરો. મંદિરમાં તેણે તોડફોડ કરી, પહેલા પથ્થર પણ મારી ચૂક્યો છે. બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ બનાવ છે. ત્યારે આ બનાવ બાદ પોલીસે બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો અહીંયા તૈનાત કર્યા છે. તો વડોદરામાં આવા બનાવો હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે. અસામાજિક તત્વો ખૂબ વધી રહ્યા છે. 3 તસવીરો જુઓ. પહેલી તસવીર છે એ વડોદરાના શિનોરની છે, જ્યાં હિન્દુ સંગઠનોને ધમકી આપતો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એક વિધર્મી દ્વારા, જેની અટકાયત કરી લેવામાં આવી. બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જેમાં એ પણ વડોદરાનો જ બનાવ છે, જ્યાં PCR વાનના કાચ એક અસામાજિક તત્વએ તોડ્યા અને વસીમ દુરાનીનું પોલીસે સરઘસ પણ કાઢ્યું, તેને કુકડો બનાવ્યો, કાયદાનો પાઠ ભણાવ્યો. અને ત્રીજી તસવીર વડોદરાના બાપોદ વિસ્તારની છે, જ્યાં યુવક અને માતા પર હુમલો કરવામાં આવ્યો અને મંદિરમાં જે પાઠ આરતી થતી હોય છે, આરતી બંધ કરો એ પ્રકારના જે વિડીયો છે એ પણ તેણે બનાવ્યા અને પથ્થરમારો કર્યો. ખેડામાં ગોઠાજ ગામે જૂથ અથડામણ થઈ. સામાજિક પ્રસંગ બાબતે સામસામે પથ્થરમારો થયો. 50થી વધુના ટોળાએ એકબીજા પર હુમલો કર્યો. જૂથ અથડામણની ઘટના કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનામાં 8થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધ્યો છે. મોરબીના માળિયા મિયાણાના મોટા ભેલા ગામે મોડી રાત્રે યુવકે ગામ આખું માથે લીધું. યુવકને ગાડી ધીરે ચલાવવાનું કહેતા આરોપીએ બંદૂક રાખી પરિવાર પર હુમલો કર્યો. યુવકે પરિવારની મહિલા સહિતના લોકોને અપશબ્દો કહી હોબાળો કર્યો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પરિવાર પર લાકડી અને પથ્થરો વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યા. જે બાદ પરિવારે ભાવેશભાઈ ખેંગારભાઈ ગોહેલ નામના આરોપી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. મહેસાણામાં દિવાલ ધસી પડતા 3ના મોતના અહેવાલ આવી રહ્યા છે, જ્યારે 4ને ઈજા પહોંચી છે. વિજાપુરના સુંદરપુર ગામનો આ બનાવ છે, જ્યાં મહાદેવવાસની અંદર આ એક નવું મકાન બનાવવા જૂનું મકાન ઉતારવાની કામગીરી ચાલતી હતી. જૂના મકાનની દિવાલ ધસી પડતા શ્રમિકો દટાયા. કોન્ટ્રાક્ટર સહિત શ્રમિકો દટાયા હોવાની માહિતી છે. સ્થાનિકો અને તંત્રએ પહોંચી અને કામગીરી હાથ ધરી હતી, બચાવ કામગીરી હાથ ધરી હતી. ટોટલ 6 હતા, જેમાંથી રેસ્ક્યુ કરી દીધા છે 3ને. 3ની ડેડ બોડી મળેલ છે. 3માંથી એકની હાલત થોડી ગંભીર છે, બીજા 2ને થોડીક ઈજાઓ થયેલી છે અને પ્રાથમિક સારવાર આપીને આગળ વધુ સારવાર માટે મોકલ્યું છે. રસ્તે ઉભેલા રાહદારીને આખલાએ ટક્કર મારી દીધી. કચ્છના રાપરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી રહ્યો છે. રાપરના બજારમાં આખલાનો આતંક CCTVમાં પણ કેદ થયો. આ તસવીરો જુઓ. રસ્તા પાસે ઉભેલા વ્યક્તિને આખલાએ અડફેટે લીધો. દોડતા આખલાએ શિંગડા ભરાવી આધેડને ઉછાળી દીધો. શિંગડા ભેરવીને હવામાં ફંગોળી અને નીચે પટક્યો. આ બનાવમાં આધેડને માથા સહિત ઘણા ભાગોમાં ટાંકા આવ્યા. રખડતા ઢોરની સમસ્યા સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. તો રસ્તે ઉભેલા રાહદારી પર આખલાનો આ હુમલો તસવીરોમાં જોઈ શકો છો. આખો બનાવ કેવી રીતે બન્યો અને આખલાઓનો આતંક કેવી રીતે વધી રહ્યો છે કચ્છમાં, એ પણ તમે જોઈ શકો છો. આ પહેલાં પણ કચ્છમાં આખલાઓના આતંકના બનાવો સામે આવી ચૂક્યા છે. આ રખડતી રંજાડથી લોકોને મુક્તિ ક્યારે મળશે? લોકોમાં આવા બનાવોને લઈને ખૂબ રોષ છે. ઉનાના વાસોજ ગામે દીપડાએ 19 વર્ષીય યુવક પર હુમલો કર્યો. વહેલી સવારે વાડીએ જતા સમયે હુમલો થયો. યુવકને ગંભીર ઈજા પહોંચી છે. સારવાર માટે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. 19 વર્ષીય યુવક પર હુમલો કર્યો. ગીર સોમનાથમાં માનવલોહી તરસ્યા દીપડાનો આતંક વધી રહ્યો છે. આ પહેલા પણ ગીર સોમનાથમાં આવા બનાવ ખૂબ સામે આવી ચૂક્યા છે. રાજકોટ જિલ્લાના સરદાર ગામમાં પૂર્વ ઉપસરપંચની તેમની જ વાડી વિસ્તારમાં હત્યા થઈ ગઈ. ત્રિકમ જેવા હથિયારથી છાતી સહિતના ભાગે ઘા ઝીકી તેમની નિર્દયતાપૂર્વક હત્યા કરાઈ. આ હત્યાનો આરોપી તરીકે એક રાજસ્થાની મજૂર પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ઘટનાના પછીથી ગાયબ છે અને તેનું છેલ્લું લોકેશન અમદાવાદ દર્શાવાયું છે. પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે. ઘટના અંગે BNS કલમ 103(1) હેઠળ ગુનો નોંધાયો છે. મામલો ગંભીર બનતા અનેક રાજકીય આગેવાનો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
હવે વાડીએ ઉતા હતા, મારા મોટા ભાઈ છે, કોઈ અજાણા શખ્સો હત્યા કરીને વયા ગયા છે અને એની તપાસની માંગ છે અને પોલીસ રિપોર્ટ કરે. નવસારીના રામનગર વિસ્તારમાંથી બપોરે ગુમ થયેલા 2 બાળકોને વિજલપુર પોલીસે માત્ર 2 કલાકમાં શોધી કાઢ્યા. આ બાળકો આશાપુરી માતાના મંદિર પાસેથી મળ્યા હતા. બાળકો મળતા પરિવારજનો ભાવુક થઈ ગયા અને વિજલપુર પોલીસનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો. મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે જીરાના ભાવ 4,500 થી 5,000 રૂપિયા હતા, જે હાલમાં ઘટીને 3,800 થી 4,000 સુધી પહોંચ્યા છે. વેપારીઓ જણાવે છે કે એક્સપોર્ટની માંગ ન હોવાના કારણે ભાવ ઘટી રહ્યા છે. બીજી બાજુ ખેડૂતો પણ ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે. તેઓએ સરકાર પાસે એમએસપી નક્કી કરવાની માંગ કરી છે. માર્કેટયાર્ડમાં જીરાની આવકો લગભગ 10 થી 15,000 બોરની થઈ રહી છે. માર્કેટમાં હાલ બજાર ભાવ લગભગ 3800 થી 3900 ના ભાવ ચાલી રહ્યા છે. આ ભાવો ગઈ સાલ હતા બધા 4500 થી 5,500 ના ભાव था. ये तो प्रॉब्लम सब दिख ही रही है आपको. 450 रुपये किलो से हमने बीज खरीदा, उसको बोया है, खर्चा लगाया है और आज हमारे को 190 का भाव मिल रहा है. ખેડૂતોનો બહુ ખરાબ હાલત है. બજાર में ભાવ નહીં એટલે ખેડૂતનો જીરેના પૈસા એટલા તો ખર્ચો પૂરો નહીં થતો એ ભાવ है. सरकार से यही मांग है कि जीरे पे एमएसपी लागू करे तो किसानों को थोड़ा बहुत फायदा मिलेगा. बाकी प्रकृति की भी ज्यादा मार है और भाव भी बहुत कम है. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ પર એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું છે. અત્યાધુનિક એસી ટેન્ટ, જમીન આકાશ અને પાણી પર 10 થી વધુ એક્ટિવિટી શરૂ કરાઈ. આજથી 45 દિવસ સુધી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ચાલશે. આગામી 26મી મેના રોજ પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈ તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. પીએમ મોદી ભુજમાં રોડ શો અને જાહેર સભા કરશે. કચ્છ કલેક્ટર આનંદ પટેલ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તો પીએમ મોદી ભુજ એરપોર્ટથી સભા સ્થળ સુધીના માર્ગ પર 1.5 કિલોમીટરનો રોડ શો યોજશે, જેમાં 10,000 જેટલી મહિલાઓ કેસરી સાડી અને માથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકારશે. સાથે જ આ પ્રસંગે પીએમ મોદી કચ્છને 52,000 કરોડના 31 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સભાની અંદર એક અદ્ભુત નજારો જોવા મળશે. 10,000 બહેનો કેસરી સાડીમાં સિંદૂર સાથે જોવા મળશે. હજારોની સંખ્યામાં તિરંગા સાથે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરવામાં આવશે. અને જે પ્રકારે 1 કિલોમીટર રોડ શોનું આયોજન છે, રોડ શોમાં પણ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો જોડાવાના છે અને સંપૂર્ણ વાતાવરણ જે આપણા લોકાર્પણ અને ખાતમુહૂર્તના અગત્યના કામો છે એ તો આપણે ચોક્કસપણે આ કાર્યક્રમના માધ્યમથી થવા જઈ રહ્યા છે. આગામી 26 મેના રોજ પ્રધાનમંત્રી મોદી દાહોદ ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અંદાજે 24,000 કરોડથી વધુના વિકાસના કામો પ્રધાનમંત્રી દાહોદને અર્પણ કરશે. ત્યારે પીએમના આગમનને લઈ તમામ તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે. પીએમના કાર્યક્રમમાં 1 લાખથી વધારે લોકો હાજર રહે તેવી શક્યતા છે. તેને લઈને દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે દ્વારા માહિતી આપવામાં આવી. પીએમ ઘણા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે, પરંતુ તેમાં ખાસ દાહોદ ખાતે 9,000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરવામાં આવશે. આપના દાહોદના જો રેલવે વર્કશોપ છે એમાં આખા દેશનું પહેલો ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન જે 9,000 હોર્સ પાવરનું છે એ તૈયાર થઈ ગયું છે. એને હરી ઝંડી બતાવવા માટે સાહેબ અહીંયા આવવાના છે. આ એન્જિન થકી આપણા દેશની જો પરિવહન વ્યવસ્થા છે એમાં અમૂલાગ્ર બદલાવ આવવાના છે. કારણ કે જે રેલવેઓમાં પહેલાં 2 એન્જિનો લાગતા હતા, જે માલગાડીઓમાં 2 એન્જિનો લાગતા હતા મોટા ઘાટોમાં વગેરે, તે જગ્યા ઉપર હવે એક સિંગલ એન્જિનથી પણ કામ ચાલી જશે. આગામી તારીખ 26 મે 2025ના રોજ દાહોદ મુકામે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે અને દાહોદના જે ડોકી ખાતેથી સભા સંબોધવાના છે, ત્યારે કહી શકાય કે અત્યારે જે ડોકી સ્થળ ઉપર જે વિવિધ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તમામ તડામાર તૈયારીઓને લઈને જે સભા સંબોધવાના હોય તે ડોમ બનાવવામાં આવી રહ્યું છે. તેમજ પોલીસ દ્વારા જે પાર્કિંગ વ્યવસ્થા સહિત જે સુરક્ષાને ધ્યાનમાં રાખવાની જે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે, તેમજ વહીવટીતંત્રના અધિકારી હોય કે પછી પોલીસ તંત્ર હોય કે તમામ જે સંબંધિત અધિકારીઓ હોય, તમામ જેઓ કે 24/7 અહીં વોચ કરી રહ્યા છે અને તૈયારીઓ કરી રહ્યા છે. તમામ જે વ્યવસ્થાને લઈને આવનાર જે
કહી શકાય કે જે લોકો છે તેઓને પણ કોઈ અસુવિધા ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દાહોદ મુકામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 26 મેના રોજ આવી રહ્યા છે, ત્યારે તેને લઈને તમામ અધિકારીઓ જેઓ કે તૈયારીમાં જોતરાયા છે અને વડાપ્રધાનના હસ્તે 9000 લોકોમોટિવ એન્જિનનું જે ઉદ્ઘાટન થવાનું છે, જે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ છે તેનું ઉદ્ઘાટન કરશે અને સાથે સાથે જે દાહોદ સ્માર્ટ સિટી સહિત જે અન્ય વિકાસના કામો છે તેઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત થવાના છે તેઓના હસ્તે, ત્યારે તમામ જે તૈયારીઓ તડામાર ચાલી રહી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. દાહોદમાં 20,000 કરોડના ખર્ચે નવા રેલ કારખાનાનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થશે. વડાપ્રધાન મોદી લીલી ઝંડી આપી પ્રથમ એન્જિનને ખુલ્લું મૂકશે. વધુ કુલ 4 એન્જિન તૈયાર થવાના આરે છે, જે પૈકીનો પ્રથમ એન્જિનનું ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાયું છે. રેલવે કારખાનામાં તમામ ટ્રાયલ પૂર્ણ કર્યા છે. દાહોદના નવા કારખાનામાં બનેલા એન્જિન હવે D9 लोकोमोटिव सीरीजના नामे ओळखाશે. दाहोद का एक बहुत गौरवमयी एक प्रोजेक्ट है, दाहोद लोकोमोटिव मैन्युफैक्चरिंग शॉप. उसका भी माननीय प्रधानमंत्री जी द्वारा लोकार्पण, नई फैक्ट्री का लोकार्पण किया जाएगा. साथ ही साथ जो प्रथम 9000 हॉर्स पावर का इंजन बना है फैक्ट्री में, उसका भी माननीय प्रधानमंत्री जी द्वारा हरी झंडी दिखाकर उसे रवाना किया जाएगा. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મે 2025ના રોજ દાહોદ મુકામે આવવાના છે અને દાહોદ મુકામે જે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે થવાના છે, તેમાંનું એક તેઓનું ડ્રીમ પ્રોજેક્ટ છે, જે રેલવે વર્કશોપમાંથી 9000 HP જે લોકોમોટિવ જે દેશને સમર્પિત કરવાના છે. ત્યારે અત્યારે અમે ઊભા છીએ જે રેલવે વર્કશોપ ખાતે, અને રેલવે વર્કશોપ ખાતે જે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ છે, જે 20 કરોડથી વધુના ખર્ચે અહીંયા તૈયાર કરવામાં આવ્યું હતું. અને અહીંથી જે કહી શકાય કે હાલ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અહીંથી જે દેશને 9000 લોકોમોટિવ એન્જિન. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.